માગું હરપાલ દે માગું બીજું જે જોઈએ તે માગું હરપાલ દે 4 દરવાજે મારી નોકરી છે રાત્રે બાબરા નામનો આવો ભૂત આવે છે અને એ મારીથી હરાતો નથી એનો રસ્તો બતાવો હરપાલ દે લા મારી તલવાર કારણ કે કોઈ પણ ભૂત હોય એની શક્તિ 4 પોર સુધી રહેશે અને બાબરા ભૂતની તમામ શક્તિ એની ચોટલીમાં છે હા બરોબર જ્યારે ચોથો પોર બેહે હા ત્યારે બાબરા ભૂતની ચોટલી કાપી લેજો બાબરો ભૂત તમારા વશ થઈ જશે ત્યારે પેલા તમારે મને એક વચન આપવું પડશે શેનું વચન તમારે મને પૂછ્યા વગર કાંઈ જ કામ નહીં કરવાનું કાઈ વાંધો નહીં મારું વચન છે કે પૂછ્યા સિવાય હું કોઈ પણ કામ નહીં કરું ભલે હરપાલ જય દેવી મરમરા જય દેવી. રાત્રિનો સુમાર 12 નો સમય થઈ ગયો છે અને આજે બાબરા નામનો ભૂત આવે એટલે એની ચોટલી કાપી લાવ એટલે ભૂત મારે વશ થઈ જાય હાલ બે! ઓરે બાબરા હરપાલ દે આવી ગયો હા બાબરા હા તારી જ રાહ જોતો હતો અરે હા હરપાલ દે એક બાજુ હટી જા કરણ વાઘેલા પાસે મને જવા દે અરે જ્યાં સુધી હરપાલ દે જીવે છે ત્યાં સુધી તારી તાકાત નથી અને આજે હરપાલ દે મને તારી દયા આવે છે હે? હા હા. નહીતર એક જ ઘૂંચો મારું ને તો મોત નો મહેમાન થઈશ હે. પણ તારે અને મારે કાંઈ દુશ્મન નથી બરોબર. શા માટે મારો રસ્તો રોકીને બેઠો છે હા બાબરા વધારે બાબરા આ ચોટલીને હમણે જ તે સળગાવી દા બાબલા હા. મારી ચોટલી ની અંદર તાકાત બધી એની અંદર છે હે. મારી ચોટલી આપી દે ચોટલી જોતી છે જો તારે ચોટલી જોતી હોય હું કહું એમ તારે કરવું પડશે હરપાલ દે તું કેમ કરીશ પણ મારી ચોટલી આપી દે હરપાલ દે ચોટલી ચોટલી જોતી છે ને મને ખબર કેમ પડે હા. હું કહું એમ તું કર અરે તું કેમ કરવા તૈયાર છો બાબરા હા. બેટા બેટા ઉભો થા બરોબર ડિસ્કો કર બસ બાબરા બસ હવે મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે હું કહું એમ જ તું કરીશ પણ અત્યારે બાબરા તું યોજા જ્યારે હું તને બોલાવું ને ત્યારે પાછો આવજે તો જ તારી ચોટલી તને મળશે હા હા યોજા ચાલ હવે કરણ પહેલા પાસે જાઓ અને આ ખુશીના સમાચાર એને આપું
પાલદે રાજની અંદર આવ્યા છો પછી કોઈ જાતની ચિંતા ન રહી. બહુ શાંતિ અને શાંતિથી નિંદર પણ આવે છે અને જે કાંઈ બીક હતી બાબરાની એ પરિપૂર્ણ. આવો આવો જય દેવી મરમરા. હા બાપુ હા. ક્યાં ગયો ઓલો તમારો પ્રધાન? અમારો પ્રધાન હા પ્રધાન કઈક નશામાં લાગે છે. હા એને બોલાવો પેલા. પ્રધાન હા, એને પેલા બોલાવો. ક્યાં ગયા પ્રધાન? બરાબર છે, તમે કીધું એમ એ નશામાં જ છે. બરોબર, પણ આજ તમે મને જે નોકરી આપીને અને ના બાબરા નામનો ભૂત આવે છે. હા, પણ હવે ઈ બાબરા નામનો ભૂત છે ને એને મેં વશ કરી લીધો છે. હા, બાબરા નામના ભૂતને મેં વશ કર્યો છે. કોઈ દિવસ ના બને એમ. આયો આયો આ ગોતતા તા ઈ ને ક્યાં હતો એ ખબર છે? ખૂણામાં પડ્યો તો જરાક વધી ગયો. પડ્યો તો ને ખૂણામાં. મને લાગ્યું એવું, વધી ગયું પણ તને કઈ ખબર છે? ના. ઓલો જે બાબરા નામનો ભૂત હતો ને હા હા, એને મેં વશ કરી લીધો. એને તમે વશ કરી લીધો. હા, વશ કર્યો. લ્યો બાબરા નામના ભૂતને ભાઈ વશ કરી લીધા. તને કેમ લાગે છે આ વાત? હવે મને તો લગભગ એવું લાગે છે કે આ ભાઈ કદાચ વશ કરીને બેઠા હોય તો બેઠા હોય. પણ આયા ખાતરી જોઈ મારે તો હું હરપાલ દે અને સાથે વાત કરું છું પછી. આ એમ નહીં, હા, હા. તમારી ઘરવાળીને વાહ નથી કરી એકદમ, તમે ભૂતને વાહ કરી દીધો. હે? હા, તો અમારે ખાતરી કરવી છે. ખાતરી કરવી છે. અહીંયા આવે તો- પણ તને કઈ ખબર છે? ના. ઈ બાબરા નામનો ભૂત રહ્યો ને હા. એને હું અહીંયા બોલાવું ને હા. તો અહીંયા આવે. આવે હા, અત્યારે આવે. એટલે આવે જ ને, કેમ ન આવે? કાંઈ નહીં કરે ને. મેં વશ કર્યો છે તો આવે જ ને. મને કાઈ નહીં કરે ને. એનું કઈ નક્કી ન કહેવાય. જો ભાઈ હા. તું સીધો ઉભો રહેજે, કઈ હળી ન કરતો. હા, એટલે કહું મને બોલાવું કાંઈ- બોલાવો. બોલાવો બાબરા. હા હરપાલ દે આયો ને, આયો ને, હતો ને. હજી હજી વિશ્વાસ નથી આવતો. ક્યાં ખોટો છે એમ? આ ખોટો ભૂત પણ છે. જો હા. તને ખોટો લાગે છે ને, હા, હા. આંગળે નડતો જાય. આંગળે આંગળે હરખી નડ. હરખી નડ થોડીક. કાંઈ કર્યું? કાંઈ નો કાંઈ હે? નો. હે? અહીંયા. અહીંયા. હે? કાંઈ કર્યું? ના ના કાંઈ નો હે? કાંઈ. ના ના હવે આમ એને કર્યું ફોરન તોય કાંઈ ન કરે. એમ આ દોસ્તાર આ ભાઈ હેરાન કરે છે હજી. તે કાંઈ કર્યું છે? હરપાલ દે મારા દુશ્મન છે. હરપાલ દે કરણ ભાગ્યેલો મારા દુશ્મન છે. અને ઘોટડે બાબરા ઉભો રે, ઉભો રે. તારો હુકમ છે ને, હા હા. એટલે મારા કદમ પાછા હટે છે. લાવ મારી ચોટલી અને હમણાં એને જોઈ લાવ. ચોટલી, ચોટલી જોતી છે ને? ચોટલી જોતી છે ને? ચોટલી એની પાસે. ના ના લઈ લે જા, લઈ લે જા. ના 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 મારી પાસે સોટલી નથી, બાપુ પાસે છે. કા ભાઈ પ્રધાનજી કેમ? બાબરો જ છે ને? એ બાબરો ભૂતે જો ભાઈ. હા હા. બાબરા તું તારા સ્થળે વ્યો જા, મારે જરૂર પડે એટલે હું બોલાવું ત્યારે આવજે પાછો. જાઓ છો હા. ચોટલી. આ સોટલી હાટુ મારી પાસે મારી સોટલી. એટલે આ કાંઈ ન કરે. મારી વાય ફરે. ઈ ભલે વાહ વાહ ફરે. ભાઈ આને કેને ઘરે લઈ જાય. વીરો જો હવે નો આવે, હવે નો આવે. શાબાશ
હરપાલ દે આજે કર્ણ ઘેલો તને ધન્યવાદ આપે છે. વાહ 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 આજે તે એવું કામ કર્યું છે હે કે જિંદગી ભર યાદ રહે. કર્ણ ઘેલાને એવું તે કામ કર્યું છે. આ બાબરો કોઈથી વશ થાય એમ નહોતો પણ તે વશ કર્યો છે. આજથી કોઈ રંજાડે તેમ નથી પણ એની તમને કોઈ બદલીમાં- દી હેરાન ન કરે હવે. એની બદલીમાં હા હા તું માગને ઈ આજે કર્ણ બાપુ તને આપે. વાહ. આ મારું વચન છે. બરોબર છે. તમે આજે ખુશ છો એમને અને વચન આપો છો કે મારે જે જોવી માગી લાવ. એમ બરોબર. માગજે ને એ તને જરૂર મળશે. એમ આ જરૂર તો હું માગીશ, જરૂર માગીશ. સમય- પણ અત્યારે નહીં. સમય નહીં અત્યારે નહીં, નહીં આવતીકાલે. આવતીકાલે. હા ઠીક છે કાલ અત્યારે હું જવાની રજા લઉં છું. આવતીકાલે. જય દેવી બરબરા. જય દેવી. બાપુ હા. બાકી હવે શાંતિ થઈ ગઈ ને? હવે આમ જો આ ભાઈએ એને વંશ કરી લીધો. હવે બીજું તો ઠીક છે હા. રાજપૂત નું સંતાન છે ને હા હા ઈ બીવે નહીં, બીવે નહીં. તમારી જેવા બીવે. પણ આને છોટલી કેમ કાપી છે એ કઈ સમજાણું નહીં. ઈ એનામાં કઈ કળાઈ છે બાપુ. હે હા કળાઈ અને છે. આમાં કોઈ શક્તિ કામ કરતી છે. હા નકર એકલાનું કામ નથી આમાં. એકલાનું કામ હે? નથી. કારણ કે આ તો ભૂતડા કઈ વંશ થાય? નો થાય. કોઈ માયાવી શક્તિ છે જે હોય તે બરાબર. હા. પણ આજે ખુશ થયો એટલા માટે હું કે ભૂતડો છે ને ભૂતડો કબજે થાય જ નહીં. થાય તો બેડો પાર થઈ જાય. તો આ- હવે હરપાલ દે કે એમ જ એને કરવાનું. એમ જ કરવાનું. હવે આવતી કાલની પહેલી કચેરી ભરાય એમાં હરપાલ દે જે માગે ઈ આપણે જરૂર આપવાનું છે. બરાબર. ચાલો આપણે મહેફિલમાં આજની કચેરી બરખાસ્ત કરો અને દારૂના બોટલ મંગાવો. શાબાશ. નશા નશા. હરપાલ દઈ ગયા છે બાબરા ભૂતની ચોટલી કાપવા, પણ હજુ સુધી કેમ ના આવ્યા? જય દેવી બરબરા. હું આવી ગયો છું. હરપાલ દઈ હા હા મેં તમને કીધું તું બાબરા ભૂતની ચોટલી કાપી લેજો, બાબરો ભૂત વશ થઈ જશે. બાબરાની ચોટલી મેં કાપી લીધી છે તમારા કહેવા મુજબ, અને હવે બાબરો વશ થઈ ગયો છે. ત્યારબાદ ત્યારબાદ રાજની અંદર હું ગયો અને કરણ ઘેલાએ મારી ઉપર ખુશ થઈ ગયા અને મને માગવાનું કીધું છે, માગવાનું કીધું. પણ મેં કાંઈ માંગ્યું નથી. હા હરપાલ દઈ તમે મને ના પાડી હતી એટલા માટે પૂછ્યા વગર કોઈ કામ નહીં કરવાનું, પણ એને માગવાનું કીધું છે તો મારે શું માગવું? હરપાલ દઈ મહારાજે જો તમને માગવાનું કીધું હોય હા હા તો મહારાજને કેટલા ગામડા 2300. એક રાતની અંદર હા હા ફક્ત એક રાતની અંદર જેટલા ગામના તોરણ બાંધવી બધાય ગામ આપડા. બરોબર. એટલે એની પાસે એક રાત માંગવાની, ખાલી એક રાત, એક રાત્રિ. એક રાતમાં. બરોબર છે, કાંઈ વાંધો નહીં. હવે હું જાઉં છું પાછો રાજમાં. જય દેવી. જય દેવી મરમરા. પ્રધાનજી બાપુ હરપાલ દે માટે એ નશો નથી કરતો નહીં. એટલા માટે એને અફીણ ગોળીને તૈયાર રાખજો. જય દેવી મરમરા. આવો આવો હરપાલ હા, દે. બાપુ, હા. આજે યાદ જ કરું છું કે હરપાલ દે ને કાવા કહુંમાં પાણી પાવા પડશે. અને કાલે આપે વચન આપ્યું હતું અને મેં તમને કહ્યું હતું કે આવતીકાલે દિવસ ઉગે એટલે મારે જે જોવી હું માગી લઈશ. એટલા માટે હું રાજ કચેરીમાં પાછો આવ્યો છું. તમે વચન માંગ્યું છે ને, અમે તો રઘુવંશી છીએ, રઘુકુળ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય પણ અમારું વચન ન જાય. અમારું દરબારું છે એમ. હા, હા, અમારું હા. વચન મિથ્યા ના તો જાય. સાંભળો. માગી લો વચન ની અંદર જે જોઈએ તે. માગવાનું તો એટલું છે કે મારે ફક્ત એક રાત્રિ જોઈએ છે. રાત્રિ હા હા એક રાત્રિ ની અંદર એનો અર્થ ન સમજાણો મને. તમારે ગામડા કેટલા? મારે હું 2300 ગામડાનો પાદરનો ધણી છું. બરોબર છે. તો એક રાતની અંદર જેટલા ગામના તોરણ બાંધું એ ગામ મારા. વાહ બસ આટલી જ વાત.
જાઓ કાંઈ વાંધો નહીં હે બાપુ. ભલે કેટલાક ગામના તોરણ બાંધે જો એક એક રાત્રિ ગામના, બે ગામના, 5 ગામના, રાતમાં કેટલાક તોરણ બાંધે કેટલા ગામડા તોરણ બાંધશે અને અને ફાવે એટલા ગામડા બસ. અને જ્યાંથી તમે તોરણ બાંધવા દિવસ ઉગી જાય. શરૂ કરો ને હા હા પછી દિવસ સૂર્યનારાયણ જ્યારે ઉદય થાય હા હા પછી પણ એક તોરણ બાંધવાનું નહીં હો. ભલે હું મારા વચન પ્રમાણે હાલીશ. હાલશો? જય દેવી મરમરા. જય દેવી મરમરા. પ્રધાનજી બાપુ માંગી માંગીને ગામના તોરણ બાંધવાનું માંગ્યું, પણ ભલે કદાચ પણ હાલીને બિસાડો કેટલાક મારા ગામના ભાઈબંધનો તોરણ દીકરો છે, કદાચ આમ ઈ રાજપૂતનું સંતાન છે. હા. મેં દરબારું ભાઈ માગવી નહીં, પણ એનું કદાચ એમ કહેવાનું છે કે મારે તોરણ બાંધી ગામડે ગામડે જે તોરણ બાંધું ઈ ગામડા બધા મારા મારા. ખુશીથી ભલે લઈ કાંઈ વાંધો નહીં, ભલે જાય. લઈ જાય. આપણે ક્યાં થોડા ગામડા આપણે 2300 ગામ છે, એમાંથી 3 ગામ લઈ જાય તો હું ફેર પડી ચાલો જાય? ચાલો મેં 2300 ગામમાંથી 3 ગામ લઈ જાય તો હું ફેર પડી જાય? હરપાલ દે ક્યારે આવશે? હરપાલ દે ગયા છે મહારાજ પાસે. જય દેવી મરમરા. હા હા આવી ગયો છું અને મહારાજ પાસે માગી લીધું છે કે એક રાત્રિની અંદર જેટલા ગામના તોરણ બાંધું એ ગામ મારા. દિવસ ઉગે એટલે તોરણ બાંધવાનું બંધ. તો હવે શું કરવાનું? હરપાલ દે હવે તમે બાબરાને બોલાવો. આયા બાબરાને બોલાવો. બરોબર છે. બાબરા આવો બાબરા. બાબરા હરપાલ દે હવે આ બાબરને તમારો અશ્વ બનાવો. અશ્વ અશ્વ બનાવી આગળ આગળ તોરણ બાંધતા જાઓ. હા હા પાછળ પાછળ ગાગર બેડ ચડાવતી આવું છું. બરોબર છે. બાબરા ચાલ તું અશ્વ. ભલે હરપાલ દે. આ રાયે રેવત પલાણીઓ અને શક્તિએ પલાણ્યો જોનીસી એ પણ 2200 બાવીઓ નવાનું ગામના તોરણ બાંધ્યા એ દોને દીખાડીએ ઉગાડ્યો દી આ પેલું તોરણ બાંધ્યું પાટડી. આ પેલું તોરણ બાંધ્યું પાટડી અને બીજા ધામાના એ પણ હાપટડે હાપટડે આ પાણી જોને હવા એ જોને દીને ઉગાડ્યો દીધડીએ. બસ હરપાલ દે હા હા રાખી જાઓ. આમ તો જો દિવસ ઉગી ગયો છે. દિવસ ઉગી ગયો છે. હવે એક પણ ગામનું તોરણ ન બંધાય, આપણે વચન ભંગ થાવી. હરપાલ દે તમને ખબર છે બાબરા કેટલા ગામના તોરણ બાંધ્યા? એમ કરણ વાઘેલા ને કેટલા ગામડા? 2300 ગામડા. 2300 ગામમાંથી આપણે 2299 ગામના તોરણ બાંધ્યા છે. 2299 ગામ. ફક્ત એનું પાટણ એક જ બાકી છે. પાટણ એક બાકી છે. નહીં બાબરા, નહીં બાબરા, નહીં બાબરા. હવે દિવસ ઉગી ગયો છે, હવે આપણે વચન ભંગ થાવી. માટે દિવસ ક્યાં ઉગ્યો? દીકરી આવતા દી ઉગ્યો છે. દી ઘડીએ દી ઉગાડો જગત માયે. દી ઘડીએ દી ઉગાડો રે આ. દી ઘડીએ દી ઉગાડો રે આ. દી ઘડીએ દી ઉગાડો
રાજુભાઈ હોની હોભાઈ એમના તરફથી માં ભગવતીના ગરબાની અંદર 101 રૂપિયા બીજા મોજના આપે શક્તિમાના. અમારે મંજા ધોકે બાપુ પણ સારું ગાય છે. એકાદી ટીપ ઈ પણ મારશે. આપો બાપુને એકાદી ટીપ મારો. બાબરા ભૂતને બરોબર છે બાબરા, તારા સ્થળે વ્યો દાદા. આ ચોટલી હમણાં આપો ચોટલી. હરપાલભાઈ, હા હા હવે જઈ મહારાજને આ ખુશીના સમાચાર આપો. ભલે અત્યારે જઈને ખુશીના સમાચાર જાઓ આપો. હરપાલભાઈ. બાપુ હજી કઈ સમાચાર નથી આવ્યા હરપાલદેવના. હરપાલદેવના. સમાચાર બરાબર. નથી. હમણાં આવશે. એનો સમય થઈ ગયો છે. દી ઉગી ગયો છે એટલે હમણાં આવશે. કેટલા 5-25 ગામડા બામ 2-5 ગામડા એમને માગી લીધા હોત તો હા, હા. હે? આવો આવો હરપાલદેવ આવો. હા બાપુ હા. જય દેવી બરબરા. કેટલા ગામના તોરણ બાંધ્યા એમ? હા, એક રાત્રિની અંદર એક રાત્રિની અંદર. તમે અશ્વ લઈને ગયા. હા હા અશ્વ લઈને ગામડે ગામડે તો કેટલા ગામડાના તોરણ બાંધ્યા એ તો કહો. 2299 ગામના. 2299 ગામના તોરણ બાંધ્યા અને દીકડીએ દી ઉજી ગયો. એક બાકી રહ્યું છે હવે. કયું? પાટણ. હા, હવે એક પાટણ બાકી રહ્યું, બાકી પૂરું. અને બે આપણે વૈસા. આ જુઓ નશામાં આપણી હાલત કેવી થઈ. આજથી નશો નહીં કરવાનો. મેં તને ના પાડી હતી ને કે નશો કરાય નહીં. નશો બુરી વસ્તુ છે. આ નશામાં ને નશામાં 2299 વી ગયા. આમાં કોઈ બીજી શક્તિ કામ કરતી લાગે છે એની સાથે. હે, ઠીક છે, કાંઈ વાંધો નહીં. હવે અમે દરબારું વચન ભંગ ના થાય. હા, હા. જાઓ ખુશીથી. બરોબર છે. 2299 ગામના તોરણ બાંધ્યા અને હવે મને રાસ તિલક થવાનું છે અને એ પણ મારા બેનના હાથે. હા હા જરૂર, ખુશીથી. હા હા, મારે તમને એક વાત જણાવવાની ઠકરાણા. હા હા હરપાલદે આપણો એક અંગત માણસ છે. મારા મિત્રનો દીકરો છે. એટલું જ નહીં, રાજની અંદર આવ્યા પછી વાતાવરણ સારું. હવેથી એને પાટણ નામે પાટડી છે ને ત્યાં રાસ તિલક તમારા હાથે કરવાનું છે. પણ એક વાત તમને પૂછું, જો વાત મગજમાં ઉતરે તો. એને એક રાત્રિની અંદર 2299 ગામના તોરણ બાંધ્યા. એ બધા ગામડા એના. હવે ફક્ત એક પાટણ છે ને આપણે રાજધાની, હા હા એ જ આપણું છે. પણ એક વાત તમને બીજી એક કેવી છે કે ભાઈ બહેન નો નાતો શું છે જગતની અંદર. હે, હા, કે જ્યારે તારા હાથે રાસ તિલક થાય અને તારા હાથે હાથમાં રાખડી બંધાય ત્યારે બહેન ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનને કાંઈક આપે. એટલે એ બદલીમાં કઈક ગામડા માગી લેજો. આ તને સમજાવું છું. પણ મારે કેમ માગવા? નહીં, એને કેવા હવે જે કાંઈ આપણે નકરું આ પાટણમાં શું કરશું?
હા કારણ કે હવે આમ થાય ગામડા આપણી પાસે વધ્યા તો નથી. હવે એક જ ગામડું છે અને ઈ આપણી રાજધાની છે. જાઓ તમારા ભાઈને રાજ તિલક કરો. ખમા મારા વીર. બાંધુ રે બાંધુ વીરાને રાખડી ઓ વીરા બાંધુ બાંધુ વીરાને કંકુ કેસરના પૂરા મુસાફિયા ઓ વીરા કંકુ કેસરના પૂરા મુસાફિયા એ રમે તુમ ઢોંગી વો મારા વીર રે ઓ વીરા બાંધુ બાંધુ વીરાને રાખડી ઓ વીરા બાંધુ બાંધુ લા 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 લા. લા 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 બાંધુ બાંધુ વીરાને રાખડી ઓ વીરા બાંધુ બાંધુ ખમા મારા વીર. વાહ બેન વાહ. આજે મને રાજ તિલક થયું એટલું જ નહીં, હા વીરા. પણ આજે રક્ષાબંધનનો તહેવાર પણ છે. એટલે દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધે એટલે ભાઈની ફરજમાં એવું આવે છે કે બેનને કાંઈક દેવું જોઈએ. માટે બેન માગ તારે શું જોઈએ છે? નહીં વીરા મારે કાંઈ જોતું નથી. હા હા મારો જીભનો માનેલો ભાઈ બરોબર છે. અને એમાંય હવે તો તમે રાજા બની ગયા વીરા. બરોબર છે બેન. મારે કાંઈ જોતું નથી. 2300 ગામડાનો ધણી થઈ ગયો બેન, પણ મને એવું લાગે છે કે આજે તું કાંઈ નહીં માગે બેન. પણ જો તું ન માગે ને તો હું તને આપું છું, અને જે કાંઈ આપું એ રાજી થઈ જજે બેન. હા વીરા. કારણ કે રક્ષાબંધનનો તહેવાર છે, માટે આજે રાખડીમાં કાપડાની અંદર તને 500 ગામડા આપું છું. હા બેન હા. રાજી છો ને બેન? ખમા. હા કારણ કે ગમે એવી બેન હોય ભાઈની રાખડી બાંધે એટલે ભાઈને એમ થાય કે મારી નાનકડી બેનને મારે કાંઈક દેવું જોઈએ. હા હા મારી લાડકડી બેનને મારે કાંઈક દેવું જોઈએ. બરોબર. મને જોકે રાખડી બાંધી અને રાજ તિલક કર્યું. બેનને 500 ગામડા આપ્યા. કાંઈ વાંધો નહીં વીરા. જે આપ્યા તે એ હું રાજી જ છું. જય દેવી મરમરા. હવે મેં રજા લીધી છે અને હવે તમે રાજી. હવે અમે રાજી. હવે અમે રાજી ભાઈ રાજી રાજી 2300 માંથી 500 વધ્યા. 500 ગામડા ગણાય. અને હવે તમારા માટે હાલો હવે ધ્યાન રાખજો. હા હું ઈ જ કહું છું બાપુને પણ તમારા માટે હવે છે ને રસપુરી બનાવું. આ બસ રસપુરી રાખો, બાકી ઓલા સિંહામાં કઈ મજા નથી. હવે સિંહામાં તો પૂરું થઈ ગયું. 1800 ગામડા વહી ગયા. કઈ એક પાટણ વહીધું એવું ન પીવાય. એવું ન પીવાય. રવાડે નો સડતા હવે બા ના પાડે છે. રાજા છો ને રાજા એટલે મદ હોય. મારી સમજો. રાજમદ, છત્તા મદ, યૌવન મદ અને એમાંય મદિરા મદ. અને અનિતિથી 3 જાય ધન, રાજ અને વશ. નજરે જોઈ લો દાખલા કોના? કૌરવો, રાવણ અને કંસ.
જ્યાં જ્યાં અધર્મ થયો ને હે એ સારું નહીં. અને રાજા હતો ને એટલે મને કોઈ તે હારે હોવા છતાં તે બાપુનું હારું ન ઈચ્છું કે બાપુ આ વસ્તુ હારી નથી. હું એમાં હતો બાપુ, તમને ક્યાંથી સલાહ દઉં? હા ઈ વાત તારી સાચી છે, પણ આ તો છે ને શરાબ એક પતનની વસ્તુ છે. માણસ ગમે હોય ને એનું પતન થઈ જાય છે. એટલે આજથી હવે જો કોઈ દિવસ ઈ નહીં અને પ્રભુ ભજન કરવાનું એમાં તારી ને મારી ભલાઈ છે. આજથી શરાબ નહીં પીવાનું, દારૂ પીવાનું. એ પણ શરાબ ને દારૂ બે એક કહેવાય. ના, બા નોખું કહેવાય. નોખું કહેવાય. સિંહામાં હોય ને એને શરાબ કહેવાય, કોથરીમાં હોય ને દારૂ કહેવાય. કીડીને કણ, હાથીને માણ. અહીંયા જામનગરમાં 50 ને 3 મહાપ્રભુજી બેઠા કે. એટલે હવે તમારા હાટું છે ને જલેબી બનાવું, ખુસરા હરખાએ પાડજો. મરચાના ભજીયા બનાવું, આખા મરસાના હાલે. હવે તો હું રાજી, મારો અંદર હાથમાં એવો થયો છે ને કે 500 ગામડા આવ્યા છે ને એમાંથી થોડા ગામડા હું પણ તને આપું. મારા છોકરા હાટુ આપવા જ પડે ને. કેટલા ગામડા આપશો? કેટલાક દે. તારે કેટલાની જરૂર છે બોલ હવે. મારે તો 500 દે. એ! તો બાપુ ક્યાં થાય? અમારે સોળીને હું ખાવું? બાપુ બાપુ પછી પરમત ફેરીમાં. એ બાપુની મસ્કરી કરે છે, બાપુની હારે રહી નો કરાય, મસ્કરી નો કરાય. હે નો કરાય. નહીં, તને નાનેથી મોટો કર્યો છે ને પછી આ એટલે બધું તને કાંઈક આપવું પડે. પછી આ બધું તારું જ આ છે. બધું કોનું છે બેટા? આ બધું મારું જ છે. હવે તમે તો કાલ સવારે શું? એ આ બધું તારું જ છે. આ બધું છે ને એક ઈશ્વરની માયા છે. બેટા ખાઓ પીઓ ને મોજ કરો. આ રાજ એમ સમજી લે કે મારું છે. મારું જ છે. બાકી કાંઈ વૈધું જ નથી. હે તે હવે શરાબ નહીં પીવાનો. ચાલો બગીચામાં આવે. ચાલો બગીચામાં 2 ફૂલ હુંકતા આવી અમે. અને હું જમવાનું બને તમે જમવાનું બનાવો, અમે ફૂલ હુંકી આવી. હરપાલ દઈ ગયા છે, હજુ સુધી કેમ ન આવ્યા? જય દેવ. આવો. હરપાલ દઈ, કાલ પાટડીમાં તમારી રાજધાની હતી. બરોબર છે, રાસ તિલક થઈ ગયું અને એ પણ મારા બેનના હાથે. એમ હા સાથો સાથ રક્ષાબંધન નો દિવસ મારા બેને મને રાખડી બાંધી. હરપાલ દઈ, હા તમારા બેને તમને રાખડી બાંધી હા તો તમે બેનને કંઈક આપ્યું હશે. શું આપ્યું? લે કઈ પૂછવાની વાત છે? રક્ષાબંધન નો દિવસ હોય દરેક ભાઈ પોતાના બેનને કઈક આપે જ છે. હા, હરપાલ દઈ. મેં પણ આપ્યું મારા બેનને. શું આપ્યું? 500 ગામડા આપ્યા. બસ હરપાલ દઈ, હા મેં તમને પેલા જ કીધું તું તમારે મને પૂછ્યા વગર કાંઈ કામ નહીં કરવાનું. લે તો પણ તમે મને પૂછ્યા વગર તમારા બેનને 500 ગામ આપ્યા. હા તો જાઓ, આજથી હું તમને શ્રાપ આપું છું. શ્રાપ? તમને મકવાણાને શ્રાપ આપું છું કે તમારો વંશ વેલો વધશે અને ગામ ગ્રાસ ઘટશે. ઓ જાઓ, મારો આજથી તમને શ્રાપ છે. શ્રાપ શ્રાપ. જય મંગળા નામનો હાથી ગાંડો થયો છે. હાલો બચાવો બચાવો. ઓહો એ મારાથી પોગાય એમ નથી. માટે હવે તમે જ કઈ કરો. મેડીના ઝરૂખે ઊભી રહી મારા હાથ લાંબા કરી ત્રણેય બાળકોને બચાવ્યા. એ પણ ઝાલી ઝાલી ઊંચા રંગ મેલમાં એ જોને ત્રણે રે નિજ કુમાર. બરોબર છે. તો તમે હવે શું કહેવા માંગો છો? તમારાથી અહીંયા રહેવાય નહીં. જગતમાં જાહેર થઈ ગયું છે બરોબર. હરપાલ દેના ઘરે આદ્ય શક્તિનો વાસ છે
હવે એક ઘડી પણ મારાથી નો રેવાય. હવે હું જાઉં છું હરપાલ. પણ તમે જાઓ છો તો ખરા, પણ આ ત્રણ બાળક જે તમે બચાવ્યા એની વ્યાખ્યા કરતા જાઓ. ભલે હરપાલ દે, જાતા જાતા ત્રણેય બાળકોની વ્યાખ્યા કરતી હાથીને હરપાલ દે. હા થાશે, ઉભો રે ઘડી. તારો ઉધાર થાશે બાબરા, રે ઘડી. હરપાલ દે બાબરા થાય. જાતા જાતા ત્રણેય બાળકોને વ્યાખ્યા કરતી જાઓ. હાથને જેને ઝાલ્યો તો આહા, ઈ ઝાલવાથી ઝાલા કેવાશે. બરોબર. અને હાથી સામે જેને મક્કર કરી હતી, મકર કરી ઈ મકવાના કેવાશે. અને જેને ટાપલી મારીને જુદો પાડ્યો, વાહ વાહ, ઈ ટાપલીઓ ચારણ કેવાશે. હરપાલ બરોબર. ઝાલા અને મકવાનામાં ભાઈ ભાઈ નો સંબંધ રહેશે. એનો માંગણ ટાપલીઓ ચારણ કેવાશે. વાહ, આનો ઉધાર કરો હવે. જાતા જાતા તારો પણ ઉધાર કરતી જાઓ. જ્યાં પણ મારું મંદિર હશે ને આગળ તારું મંદિર હશે, જે કોઈ મને માનતા કરશે પેલા બાકડા તને ચડશે તો જ મારી માનતા ભોગશે. બરોબર છે બાબરા, હાલે તારી ચોટલી. અને હવે તું છે ને તારા સ્થળે વ્યો જા. બોલ સત્ય. સખત સોનાળા વાળી દેવી દી ગડિયા વાળી રૂડા તારા રાજ છે. બોલ શક્તિવાદ નો. જે ઓછલા ગામની કાલી બોબડી દેહળ ભાષામાં અમારા યુવાન કલાકાર હર્ષથી ભવાઈ મંડળ કાલી બોબડી દેહળ ભાષામાં